ઘેરે એમ કરું ને એમ કરું. એ ઉપાડે લો. અરે તના માતા ખાય તને બનાવતા તમે. બનાવવા વાળી ચાર હારું. આજે વરસાદ બહુ પડ્યો, કંઈક નવું કરવું પડે લાગે. ગોટાનું આઈડિયા કરવો પડે. કંઈકથી મળ્યા હોત તો સારું હતું. હોટલે ખાવા જઈએ પણ સારું રાગ આવે એમ નહીં. ના હોય તો કાકાને ઘેર જવા દે. કાકો કદાચ બનાવો, કાચીન બેન અત્યારે હમ જેવો થઈ ગયો છે તો બનાવી દે તો સારું. પણ સારું કોને લઈ જાઉં? સારું કોઈ દેખાતું નહીં, કોઈ આવતું નહીં આજે તો. નકા આમ તો બધા નવરા નવરા ફર્યા ફર્યા બધા આયા કરી. આ પેલી બાજુ મનુ દેખાય છે, મનુનો અવાજ કરું તો આવો તો લઈ જાઉં. બરોબર. એ મનુ, ઓ મનુ, અલા મનુભાઈ, અલા હું કરો છો? સારે વાળવા દેતા નહીં ને ઢોરા હારા પૂછવાથી ઘેર ને શું કરવાનું? હા જગો ભાઈ તો જપતો નહીં. આ તો દાડો બોલાય બોલાય કરે. ઓલ્યો ભાઈ થોડુંક સાર વાળવા દે, પારો તો મારો ઢોરો ખાય. અરે આવો તો ખરા પછી વળાય. કોમ કરો તો મારો ભાઈ ધીમે ધીમે. અરે આવો એ હાર હેડ જવું તો બહાર થોડે. એ આવું તો હેડા દાડે. હા તો આવો વાત કરીએ. એ હાર હેડા. આ મારા જપતાય નથી, કોમ કરવા દેતા નહીં. શું કરવાનું? સારું સાર ઢોરો વગર શું કરવાનું? સારું મનુભાઈ તો કહ્યું છે સારું વાળતા વાળતા આવી તો ખરા. હવે ગોટાનું પણ સારું આવે તો સારી વાત છે મનુભાઈ. નકર પાછું ના પાડે તો કંઈક તો કરવું પડે. ના હોય તો આગળથી સરપંચ અહીં સરપંચને કહેવું પડે કે ભાઈ લેવડ આપણે બે જઈએ. પેલા મનુભાઈને તો પૂછી લઉં કે આવું કે નહીં આવું. નકર મારા હારો ગાયોનું ના એનું કહેતો હતો કોતો ના આવે એટલે એમ થાય. એટલે મનુભાઈ આવે એટલે વાત કરું તારું શું કરવું છે. તમે ગોટા ખા જાવ કે તો ચાલે નહીં. મારો હારો જગોભાઈ શું કરો બોલાવતો હે મને હું કોમો હે સારું. બોલો જગાભાઈ. અલ્યો આવો આવો. તમે તો યાર જય ભગવાન જય ભગવાન. હું આખો દાડો ચાર વાડ વાડ કરો છો મને આજે. બેહો બેહો. અલ્યો કઈ તાર હું મરી જાય આમ તો અમને તમે તો થોડો હવે હરાતું તો બેહો શાંતિથી. એટલે પણ ગાય સારું ખાસ તો લાવવું પડે ને. એ લાવાય ઘેર બહેરા નહીં. એટલે એ લાવે પણ કેટલું લાઈન લાવી. 4-5 ગાયો બોધલ્યો છે ને આ બધું રમણ ભૂમણ છે. બોલો હું ચમ યાદ કરે મને આજે? અરે યાર આ વરસાદ પડે ને એટલે મને વિચાર આવ્યો કે આપણે ગોટા વોટા ખાવા જઈએ બજારમાં. તો પછી તમને કઈ આઈડિયા હોય તો કરત આપણે બનાવીએ. હવે આઈડિયા તો કાકાના ઘેર જઈએ. પણ કાકાના ઘેર તો યાર ના જવાય. એક વખત જેલા તો આપણે બૈડામાં માર્યા હતા. હવે થોડુંક ખવડા હમું થયું કાકા કાચીને. હવે કાચી તો બહુ ડેન્જર છે યાર. જવા દે ને. બનાવી ગોટા ખારા બની એમ. કાકાના ઘેર જ જઈએ. મેથી ના બનાવી કે પછી પથ્થર ના બનાવી? ના ના મેથી જ બનાવી. મેથી માર્યું તો આપણે? ના ના નહીં મારી. બળો તોડી નાખશે કાચી. તોડી નાખે પછી આપણે ઘેર હોવ બસ તો. ના યાર આપણે ગોટા ખાય છે વગર જવું નહીં. ના કાચી રાહોટા સડે છે બેબી. કોમ કાચ કરી છે બરાબર. હવે લડવા ઝઘડવાનું બધું બહુ થઈ ગયું છે. એવું છે હવે એટલે રાગાઈ છે આપણે ગોટા ખાવાનો. જઈએ એમ બરાબર બરાબર. તો આપણે બધા જઈએ તો ગાડી. હા તો વાતો પછી આપણે જઈએ જઈએ તો હવે હરાક થોડો કરેલો છે તો પતી જાય. એમ કરો સારું. કાકાનું એ હશે ને તો આપણે એ કરીએ બરાબર. જો ઝઘડતા હશે ને તો મજા નહીં આવે. ના ના હવે થોડું સારું છે. કાકો કાકી બે હવે થોડું કોમ કાજમાં પડે છે અને લડવા ઝઘડ બધું ઓછું છે. આપણે એક વખત જેલા આપણે કાકાના ઘેર તો ખબર છે ને બૈડામ પડી હતી આપણને. કાકો તો ઉકો પીતો પીતો એવો આપણને મારે લે કાકીને મારવાનું મેલી. એટલે તાણ તો શું હતું મારો ભાઈ બબલ બહુ ભીડ હતી એમ. કાકો જે કે હતા એટલે કાઠા હતા એટલે વધારે કડક રહેતા હતા એટલે કાચની હેરાનગતિ કરતા હતા. હા તો હેડતા જઈએ આપણે જઈએ. સરપંચ ને તો કશું કોમ જ નહીં. સરપંચ થઈને ખારું વાળી ખબર જ નહીં પડતી. હવે તો આ જણ કું પાડવાની. સરપંચ હા બોલો જગાભાઈ. અલ્યા હું કોમ કઈ કઈ કરો છો? અરે ભાઈ આ બધે હારું હું જીવાડો. અલ્યો આખો ઘર કોમ કર છે ને. મારા હાહા બેહાના જબ કર નહીં આપે. સરપંચ તો પડે અમારે યાર. હવે હરક પડે તો તમારે શું કરવું પડે આ બધું? પણ ભાઈ શું કરો બૈરો સોરો બધો છે ઢોરો જેટલો છે દા. અલ્યા ભાઈ આ
સરપંચ થઈને આવું કામ ના કરાય. અરે ભાઈ બધું કરવું પડે મારે. અરે યાર, સરપંચમાં શું લે રહેવાનું પછી? સરપંચ ભલા, એટલે હટ. સરપંચ જ રહેવાનું હોય. આ બધું આવું ના ચાલે. હા વાહ વાહ. જય ભગવાન. તબિયત કમ્પ્લીટ છે? બધું complete. હા ભાઈ તમારે મનુભાઈ? બસ complete બસ. હા હા આ બધું શું ચાલતું હતું? ભાઈ આ ધોરણ સેવા કરી પડે શું કરીએ તો? સેવા તો કરવી જ પડે પણ હવે ભાઈ વરસાદમાં તો કરવું પડે બધું યાર. ઘડીકમાં યાર મારા મીટિંગો જવું પડે યાર. મીટિંગમાં જવાનું હોય આવું અરે કામ ના meeting કરે. માં એ બધી બાહુ કરવું પડે ને. તો એમ કેવું છે. બોલો 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 બસ આને એકડે આ બાજુ કઈ જવું છું? મહેમાન ઘર જવાની ગણતરી કરીએ છીએ. મેં મન કર્યું હવ કાકાને ઘેર જવાની ગણતરી છે. હવે કાકા ઘેર હું હક પડે યાર. હું તો જઈ જઈને થાકી ગયો. આ કે કાકાને ઘેર જઈએ. હવે કેમ થયું છે કે વરસાદ પડે ગોટા ખાવા છે. પોતાની મન થાય. હા. તો અરે આપણે ઘેર હેડો યાર. ના ના એ કાકાને ઘેર હા ગણતરી યાર, છે. આપણે આ કે કાકાને ઘેર જઈએ. કાકા કાકીને તો ખબર પડે આપણો ને. આવડે જ જવું છે. આવડે જ જવું છે. પણ આ પછી હું મારે કોણ વાળશે? એ તો વાળીશું પછી આઈને વાળશું આપણે તો અહીંયા ગોટા આમ પેટ ભરીને તો ખાઈને આવીએ. એમ કેવું છે. પણ કાકોની ઘેર છે? કાકો કાકી ઘેર થી ફોન કર્યો? ફોન કરી જો કરો ને ફોન તમારા. એ તો કરીએ પણ એ તો ઘેર જ છે. હવે રાતનો તો જાય કાકીને લઈને કાકો. હા 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 તો એટલે જઈએ હા હા તો મળી જાય તો તે કેમ છે ડોગર પકડ તમારે? બધું બસ complete છે. ડોગર ને બધું complete. એમ ને? હા પેલી બાજુ થોડો વરસાદ પડે છે અને બધું વરસાદ તો હારો બહુ પડી ગયો. ઘણો પડી ગયો વરસાદ તો તારે. તમારે કેમ કેમનું છે? ડોગર ઘેર બૈરા છોકરા ના complete? બધું કમ્પ્લીટ કમ્પ્લીટ. હા કારણ કે આ જો બળદ એ કર્યું એમ ને? હા બે બળદ છે, બે બળદ છે. 4-5 ગાયો છે. હા હા તો શું રાજુ મજૂર નહીં આવી. બરાબર. મજૂર નહીં હા, આવ્યો? એટલે મેં કીધું જાતે વાળી છે ને. તો શું કરું જવું છે? હા જઈએ જઈએ ચલો. અરે તમે જઈ આવો ને યાર. અરે ચલો ને. અરે હવે યાર સરપંચ થયા છો હવે કાચી કહો તો બરોબર છે. સરપંચ ને જોઈને બે ગોટા વધારે મિલે. એવું છે? હા તો એક એક પછી એક એક ખાવા થોડું જવાનું. હાર હેડો તમારી ઈચ્છા પૂરી કાચી થઈ પાછી જાય. કંજૂસ છે. હા કાકો થોડો ખારો છે પણ કાકો કોક ના ગડબડ કરી નાખે છે. અરે ભૂલ કાકા નામ થઈ કાકા ના હા તો પછી શું કરીએ? કાકાને ઘેર જઈએ, કાકીને કહીએ ગોટા બનાવે બરાબર. પણ ગોટા છે ને કાચીને કહેવાનું, કાકાને કહી દેવાનું કે મેથી ના બનાવે. મેથી ના બરોબર. કેમ કે યાર ચોમાસાના તો મેથી ના ખાય એટલે મજા પડી જાય. પછી એક વખત ની જેમ ના થાય કે ગોટા ખાધા વગર આવીએ એમ હા, કે. એ તો બરોબર. તો તમે જેલા કોઈ દિવસ? હું તો ભાઈ 2-4 વખત આ વેરાવા ગયો તો ચા બા પીને આવ્યો છું. એવું? હવ ચા તો બનાવી મારે સારું પાસે. ના નહીં બનાવતા એવું નહીં. તો તમે યાર મોટું માથું સરપંચ કોને કે? સરપંચ કહેવાય. તો અમે તો જઈએ તો ડંડા મારી. ના ભાઈ ના જઈએ હેડો તમારી ઈચ્છા પૂરી કરે. હા જઈએ આપણે બરાબર. ગોટા બોટા બનાવડાવીએ. ગોટા બનાવડાવીએ તેવો સંબંધ છે. હવે કાકા કાચી કમ્પ્લીટ રહેતા કે નહીં રહેતા એ ખબર પણ આપણને તો બરાબર. અને પછી આપણને લાગે કે હા જવા જેવું છે તો પછી ફરી નાસ્તાનું ગોઠવશું. હા એ તો બરોબર. તો ધીમે ધીમે એ થાય. વરસાદ તો હારો જગા બહુ પડે આ વખતે. હા બહુ પડે આપણે મહીસાગરનું પાણી તમે જોવા ગયેલા? જોવા જેલો ને બધું નકરું પાણી પાણી થઈ રહ્યું છે. વરસાદ પડે તો આપણે જ સારું ને. ગરમ ગરમ ખાવા મળશે, ગરમ ગરમ ગોટા મળે તો. અલે ભાઈ પેલા ભાઈ લે લો હંગાથી. આપણે અમે કઈ છીએ શું આવે કાળુભાઈ? હા કાળુભાઈ ભાઈ સી કાય જોવા અહીં ભાઈ અહીં ઘરમાં હે કાળુભાઈ તો. મને હવે મળ્યો. મળ્યો? હા ભાઈ કાળુભાઈ. અલે ભાઈ આ બે નાના ઉભા રહ્યા. આ લુખેટ કે ચોથી આવ્યો પાછો. આ મારા હાર કાળુભાઈ. તમે બધા તઈને મનુ ને જેગો ને તમે સરપંચ ને બધા ભાઈ ભેગા આ અમને ભાઈ અમે જેલા બાર રામ રામ. રામ રામ. બહુ દાડે દેખાયા કાળુભાઈ તમે તો. અલે આ ઘેર કામ જ એટલું છે તો હું નીકળવા મળે. અલ્યા સરપંચ કામ કરે આ કરે મનુભાઈ. હું એકલો જ નવરો હતો. અરે પણ નવરાય જ નહીં મળતી પછી શું કરીએ કહો? ના વાત તમારે યાર ઘરનું કામ હોય એટલે એ પૂરું કરીને આવું જ પડે યાર. કરવું જ પડે પણ હવે શું કઈ જો છો તમે તઈને? આ બસ કાકાના ઘર બાજુ જતા હતા. કાકાના ઘર બાજુ કાકાના ઘર બાજુ તો કાકાના ઘેર તો લડાઈ ઝઘડા ચાલે ને તમે તો જો ના ના ભાઈ સોન પાડ્યું છે આપણે. ફોન તો આ સરપંચ જેલા બધું ફોન બાપરી પાડી ભાઈ? ના એમ કી છે. હું જેલો 2 વખત ફોન પાડી દીધું છે અને ડોહીને કહી દીધું છે કે ભાઈ ના બોલો કાકાને. કાકા અત્યારે ઘણી મજૂરી કરી. કાકાને છે ને બેઠું બેઠું ખાવા જોઈએ. પેલા કાચી શું કરે ઉકર. ઉકર હા બરાબર. એ તો કોમ ના કરે તો પછી કોઈ પણ વ્યક્તિ ઉકરી શકે. પેલા પછી આ તો બેઠા બેઠા વિચાર કર્યો મેં કે વરસાદ તો મેં કહેલો જઈએ કાકાના ઘર બાજુ. તો કઈ પ્રોગ્રામ રાખ્યો છે કાકાને ઘેર? આ પ્રોગ્રામ તો છે આવું હોય તો હેડો તમારે. હા તો હેડો. ચાલો કાળુભાઈ ઘર બાજુ જઈએ.
બરાબર. હવે કાચી હું કરે હું હું નહીં નહીં, બધું બધું ખબર પડે એમ. હા કાચી બનાવે તો સારું છે. ના કાચી બનાવશે એવું? એટલે સરપંચ આ જોડે બધું લીધા એવું કે હા તો બનાવશે એકદમ મસ્ત. પણ જો એક વખત આપણે ગયા તા હા ખબર છે હા ઓ મારે તો આપણે. આપણે કેવા માર્યા હતા મારે તો બૈડા હોજ એ વિગાડ્યા અમારો હતા. કાકો સેજે બોલ્યા હતા ના. હું તો કાકો કે માર મારે એમ કહેતો આ હતો. કાકો ચીંકુ છે કે કાચી છે એ ખબર એ નહીં આજે પડતી. ખબર પડી આ સરપંચ કી એમના લીધે આપણે ઓય, જઈએ. હા. સરપંચના લીધે જઈએ હા, એટલે સરપંચને જ આગળ કરી હા દેવા હા એમ ભાઈ, નથી હું આગળ બે માર ખાવાનું વખત- થાય કે ગમે તે ખાવાનું થાય ખાય એ આપણે ખાય. શાંતિથી ઊભું રહેવાનું. તો એટલે માથાકૂટ કરવાની નહીં આપણે જઈને છે ને ત્યાં કાકા કાચીની ખબર લઈ લેવાની ખબર લઈ લેવાની હા. અને પછી રાગી વાતો કરીને કહેવાનું કહેવાનું. કે ભાઈ આ ભાઈ તમે બોલ્યા આડાવરું કઈક બોલ્યા હોય તો જ કાકી ગરમ થાય. અલે અમે તો તે વખત કશું નતા બોલ્યા અમે તો કાકા જ્યાં રોમ રોમ કર્યા કાકા ઉકો પીતા હતા એવું હા તો કાકી તો બોલવા લાગ્યા ના, આ ચાલુ છે, જ તેમ કરી છે, દીધું. નવરા છે ને આ છે ને તે છે અમારે તો યાર હું તો જેવું બે વખત સમાધાન કરવા જઈએ તો કાકીએ સામે પીવડાવ્યું કાકાએ રોમ રોમ કર્યા. હા કાકાના ઘરે બરોબર તાણે પણ કાચી નતા ને તો મજા આવતી હતી કાકો હા કાચી ના હોય ને તો આપણે જે ખાવું હોય કે જે કરવું હોય આપણે જાતે પણ બનાવીને ખાઈ લેતા. હવે કાચી આવે એટલે આપણે ખાવામાં બનાવવામાં ને બધું પ્રોબ્લેમ થાય છે એમ. તો કાચી છે ને થોડા ચીંગુસ છે તો તે જણે એમના બાપાને ઘેરથી હું લાવ્યા હતા એ જ ખબર નહીં પડતી આ બધું કાકાનું છે તો જગા આ વખત આ રોડ મંજૂર કરાય પાછો. મંજૂર કરાવે હો 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 હો. હા એ કાકાને કેટલી તકલીફ ના, ના, પડે તકલીફ પડે. હા અમને આવા જવામાં બધો તકલીફ બહુ પડે. શું કેવું? હો, હો, આ વખત થઈ જાય. હે ને? પણ કમ્પ્લીટ બનાવી દેજો ના, છે ના, સુધી બંધ જ એટલે જોવાનું. આપણે ગાડીઓ બાડીઓ લઈને આવું હોય હવે આપણે ત્યાં મૂકીને આવ્યા ના, ના, બસો ગાડી બરોબર અરે કાકાને હવે તો તકલીફ 1 બહુ કિલોમીટર જવાનું કાકાને બહુ તકલીફ પડે. પડે ભાઈ કાકાને અને કાકો બે ચાર વખત આવીને કહ્યું તમે સરપંચ છો તો એટલું તો કરી આલો ના, એમ ના, કહેતા અહીં થઈ જાય, કાકુ. થઈ જાય ભાઈ. તો ભાઈ કહીએ કાકાને આજે તમે 20 વર્ષથી સરપંચમાં આવો છો તો મને આટલો રસ્તો તો અને કરી આપણે આલો. વાત સાચી છે. અને આપણે યાર હગું થાય હા હા. અને આપણે બે હવા જવું હોય મળવા જવું હોય તો અહીંયા ગાડી જઈએ તો આપણે ચાલે. કલાક બે હા, કલાક એટલે જ મને લાગે કાચી છે ને ગોટા હોટા ખવડાવતી નહીં હા, આ રસ્તો નહીં સરપંચ એમ કરી આવી ને એટલે આ ગોટા જ ખાવા રસ્તા તો કરતા નહીં એવું થાય છે આ તો હાલ આપણે કહીએ કાકા આજે કાકાની ખબર એટલે ગોટા તો બનાવે ને હા એમ. એ સરપંચ તમારે શું કરવાનું ખાલી જ કહેવાનું કે હા ગોટા વસ્તુ ખાવા થાય. હોય ને ભલે રોટ થાય કે ના થાય આપણે આજે ગોટા ખાવા છે બરોબર એટલે છે ને આપણે આઈડિયા દોડાવો હા. કે ભાઈ કાચી હોબરે અને કાકાને કહીએ કે ભાઈ તમારો રોડ મંજૂર થયો આમ છે ને તેમ છે એટલે કાચી છે ને ઉમંગમાં આવી જાય ઉમંગમાં આવી જાય ને એટલે ગોટા આપણે કયા વગર કોઈ તો ગોટા ગોટા ને બધું બનાવી દે. એ તમે બોલી શકો મારાથી ના બોલાય ભાઈ. હા તો અમે કારણ કે કાલે કહેવું મારે જરૂર પડે. અરે પણ અમે કહેવું તો તમારે ખાલી હા હા જ હા, 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 કરવાનું હા, એ બરોબર એ બરોબર. એને કાચીને કેવું લાગે હા સરપંચ હા કહ્યું એટલે કરી દે પછી આવ્યું તાણે એ તો ફરી વાયદો કરી દેવું કે હા આટલો હોદી આવી ગયું છે કહીએ. એમ તમારે ખાલી અમે જે કહીએ એમ હા હા જ કરવાનું તમારે. હા આ બધી આ એ છે બધું બધી કાકાની જમીન છે બહુ બધી જમીન છે. કાકો એક કરોડપતિ છે અરે હારી આખો દન ઘરમાં ઘરમાં કશી કોમની હું જ નહીં પાડતી કશી નહીં ડોહી એ પાછું આ ઢોરવાના ખાલું નાખ્યું હોય તો ગાય ચાંદી બહાર હાડી હું નાખો હા હારી કશું કોમ કરતી નહીં કશું નહીં આ બિચારીઓ ચાંદી એમ હું કરતા હતા તે હવાનો સાર લેવા જેલો હમણાં સાર લઈને આવ્યો ના તો ડુંગરાની તો હું આમ આ ચાર હણી ગયો હોત તો 4 કંકોડા મળોત ના ના આજ જો વાપરી ભેગો હમણાં તારા હારું હું ઘાઘરો લાવ્યો ચોથી લાવ્યો તા ફરજ છે હા હારી કશું કોમ કરતી નહીં કશું નહીં હમણાં આખો જીઓ ગાય ને જાય તો એમ કે આખો તને લડ લડ કરી ના ના હા પાણી લાય હેડ હા એ હાર હેડ ના લાવું તો પીવું અમે હવે કાકાને ઘેર તો આવી ગયા હવે આપણે કાકા શી કે નહીં ઘેર ઘેર જ અહીં. કાકાને ઘેર હમણાં લડતા હતા બરાબર કાકો ને કાચી બે આપણે પાછળ રહીને નતા પડતા યાર. અરે એ ઝઘડા તો મટ્યા જ નહીં કાકા કાચી એટલે આપણે જે મારો ફૂલ હારો મારીએ કે ના કાકો મારીએ કાચી બે હરખો સી પછી હવે આપણે જઈએ ને આપણે આ ગોટાનો મેર પડે કે ના પડે શું ખબર પડે. બસ જતો એ કરો પડે ઓ કાકા કાકા છીએ કાકા કાકો બેઠેલા હી રામ રામ આવો સરપંચ આવો જગુ ભાઈ રામ રામ. રામ 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 બહુ દાડે
બેહો, બેહો. હા ભાઈ બેઠેલો આવડે ઢોરણ ખાલી નાખીને બેઠેલો એવું? આ મને તો બીજું કંઈક લાગ્યું કાકો બેઠા બીજું કંઈક ના 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 હા એ પાણી લાય એ પાણી લાવજે મેં મનાયા હજુ એ લાવજે ને થોડુંક પાણી હા પાણી લાવો પાણી પાણી લાવો બે ત્રણ વાર આવ્યો તારા ડોહીને તો જરાક સોન પાડી તારનું સારું છે તો તો થયા કરે અરે આ તો મેં મનાયા છે અમારા અરે સરપંચ હું આવું હા 1 મિનિટમાં હું આવ્યો કઈ પાછો જાઓ? અરે બસ આવું અરે પણ હું અરે ભાઈ. પાણી પીવો પાણી પીવો બહુ પાણી જોવા મળ્યા તમે ત્યાં. ખેતીવાડી બધું બસ આ જોવાના ડોગર્યો સી મારો ભાઈ એવું છે એમ ને? હમણાં ના મારા બધા થોડાક દુબરા પડી ગયા મને હેડાતું નહીં સાલ લેવા જવાતું નહીં અરે ભાઈ પણ જણ રાખો ને અરે જણ ચો યાર તમને તમારી કાચીની ટેવ ખબર નહીં એક જણ લાવું ને રોધવું પડે એટલે એને ના ના વાત તો સાચી છે, વાત સાચી છે ભાઈ. ડુંગરા તે ચલીને આવી હોય એમ કરે એવી છે હા. નહીં નાખો દા કરતો નહીં નાખો દા કરતો હું જે છે એ કહું છું કાચી એ કેવું મજામાં છો જે છે એ કહું છું ઓ આયા એક વરે પાછા વર્યા ભૂલી ગયો ખાટલો લાવવાનું ભૂલી ગયો ચાલે ભાઈ કાકા આવો તો કાકા મજૂરી ના કર્યો અરે બેહા તમે ચાલે ચાલે મેં મને મારા ઘેર ચોથી હું કરા ભાઈ સોરા ઘેર રહેતા નહીં હા ભાઈ નોકરી ચડ્યા અરે. સારું કર્યું તમે આ નોકરી ચડાય હા અરે પણ મારી ફજેતી થઈ હા ગઈ એમ ના બીજા ના કોઈ વાત નહીં. સાચી વાત. મારી ફજેતી એટલે પછી પેલા છોરા હોય. એ હોબરા મરે સા બનાય હા સા બનાય બોલો ભાઈ ઘેર બધા મજામાં બોરા બોરા બધા કાકા છે ને બધું તમારે કેમ થવું છે બસ આ દેખાય એવું મારો ભાઈ થોડી તબિયત આગા પાછી રહે છે હા એ તો વાતાવરણ ઉપર જાય વાતાવરણ થાય વહરાત નું ઘણું પડે બહુ છે મારો પડે બહુ ભાઈ. પડે આ વરસાદ તો બહુ પડે છે. કાલે તો ઘણો વહરાત પડી ગયો હું સારનો બારો લઈને આવતા તો પડી ગયો મારે. અરે ભાઈ થોડું વાગ્યું તો કાળજી નહીં રાખો. પણ. શું કરે પણ? કા પારા એ બધા દેખાય ના ને પોણી હા મારું એ ભાઈ. બરોબર છે ભાઈ કેવું હોય પોણી ઉપર આવી ગયું હોય એટલે પારા ને ખબર ના પડે આ ખાડો છે ને શું છે અને ખાનું ના લાવું તો મારે ઢોરો બરોબર છે, અરે વાત મારો સાચી છે. ભાઈ. હા આ થોડુંક જરાક તબિયતમાં થોડુંક એ છે પણ મારો ભાઈ હેડ હા હેડ બેહો આજે તો છે ને ખાઈ ખાઈને જવાનું છે હા અલે ભાઈ અમે ખાઈ પીને જ આવેલા છીએ ચા મેલા હા આયો હવે હા ના, રાઈટ, રાઈટ. દોઢ છોટી જાય ને મારા ઘેર મહેમાન ચોથી યાર તમે તો આ કાચી ને એમ છે ને લડવાનો લાગે મને આજે લડતા હતા આપણે આવતા કેવું બોલતા હા, હતા લડતો તો હા એટલે આજે કાચી બગડેલા લાગે બગડેલા છે આપણે આવતા હતા તો ઝઘડું થયેલું છે એ તો આમ તો શાંત હોય એમ કીધી ને સરપંચ આવે એટલે આપણે તો વરે આયા પણ સરપંચ તો આવે ના માર તો ઓટો રે હા, ભાઈ એ તો ભાઈ. ઓટોમાં ઓ ભાઈ કાચી બારે નહીં બેહજો હા હું જરાક આવ્યો હા અલે ભાઈ બેહણ કશું કરવું નહીં અરે બેહો હું આવ્યો અરે યાર આપણે હું તો અહીંયા આવી જાવ તો કાકાને કાકાને તકલીફ વધારે. હા. ભાઈ મને તો સારું લાગે તમે આવો એકલો તો બેઠા ખરાબ વિચારો આવી મારો ભાઈ એટલે તમે હોય તો સારું લાગે બરોબર હા કાકો મસ્ત માણસ છે આપણો સીધામાં સીધો માણસ છે. આ કાચી થોડાક બગડેલા છે સાચી થોડોક કંજૂસ છે થોડો કંજૂસ છે એમનો માણસ હાલ નહીં ગમતું નહીં ગમતું એટલા ખરા ને એ કાચી કંજૂસ હોય એટલે તો આટલું ભેગું અલ્યા કર્યું. પણ આવો એમને કેવા બાર આવી ના આવી ને તો આવો એમ તો કેવું જોઈએ કેવું જોઈએ કેવું જોઈએ મહેમાન આયા હોય તો કેવું જોઈએ આપણે તો વરહે આયા પાછા એ વરી આપણે માર્યા ને અને આજે ના, આજે વળ્યા. આયા છીએ. તો આમ તો હમી હોય ને તાન તો મારો ભાઈ હમી હા. આ કેતા સામે જ દીધી હા. પણ આ તો શું કરે હવે ઉંમરના લીધે એનું બસ, મગજ બસ, જેલું છે કાકા. પણ હા, એ મારે તો જેમ તેમ ભાઈ, કરીને હેડાડવું પડે. હેડાડવું પડે હેડાડવું હેડાડવું. હેડાડવું પડે. શું કરે તા બીજું કશું કોઈ કરવા આવે એમ છે મારો ભાઈ ના ના બસ 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 ચા કમ્પ્લીટ બનાવી કાચી કોમનું રેડી છે રેડી કોમ છે ચાનો અમુક વખત એવું થઈ જાય તો થઈ જાય પણ ભલે વા. આ જોજો ને આ ચા સરપંચ લઈને આયા છે સરપંચ તમે તો સાચી કાઠું કર્યું ભાઈ, એ તો જ બોલ્યો, હો.
બોલવાનું ભાઈ થોડું ડોશી. બોલ રાખો, ઓછું ભાઈ બોલો. ડોશી. કોક ચાર મોહણ હોય તો હું જો તો બોલ બોલ કરો છો. હવે મહેમાન તો વહરાતમાં આવે કે ખરા તાપમાં આવે, મહેમાન કહેવાય. મહેમાન એક ભગવાન કહેવાય. આ તે કર્યું સેવા, એવા કર્યું ને બધું કર્યું. તો અમાર તો જૂનો સા બનશે કાચી. હા એટલે કાકા ને તમે થોડુંક દુઃખ ના આલો. આ કાકા થી તો ઓદી છે બધું. એવું છે. પોતાને હેરાન કર્યું. થાય થાય તો આ સંસારમાં બેઠા એટલે લડાઈ ઝઘડા થાય. તો પછી અલે કોઈ વાતે હોભરવાની યાર, ગમે તે વાત કર્યાનો હું જજ જવાબ આલવાનો. હા, હા. હમણાં અમે તમારા આવતા પહેલા થોડી વાર પહેલા કહ્યું મેં કોઈ ઢોરણ ખાલો નાખતા કે નાખો તમે. આખો દન ઘરમાં ને ઘરમાં બીજું કશું કરવાનું નહીં, બાયણે ને કરવાનું ભાઈ નહીં. કાકા પછી થાકી જાય તાણે. એકલા એકલા થાકી જ જાય ને. તા પછી એણે ના બને, અત્યારે થોડી ઉંમર થઈ ગઈ એટલી બધી. હા. તો પણ આ ગયડો ગયડો મોહણો છે ત્રમ કોમ કરી અમને જ નહીં કરવું કશું કોમ. ના ના વાત સાચી છે તા પછી હંપીને કરો કામ. આવું અમારે તો પેલું બધું જોવા જો મારું કેવું દુબળું પડી ગયું મારું. પડી ગયું. હા? શું કરવાનું કે? ઓહો મારે તો યાર ચા પીધી ને એટલે મને તો સારું થોડું કાઠું કામ છે યાર. અરે આવું આવું આ થોડુંક એ એ થાય. થાય બીજું બધું છે. બસ શાંતિ. શાંતિ છે ને હવે? બરાબર. સરપંચ, હા ભાઈ હા. બે ભાઈ હું જરાક બધાને ખાવાનું નાખતો આવું. હા? હા નાખતા રાખી રાખી હા પાછા અરે હા. અરે હું તો બજાનું બોનું કાઢીને આવ્યો, મહેમાન આયા છીએ, માર તો હારિયા ફખની રહ્યા નહીં, આવડા ઘરમાં કશું છે નહીં ને આવડા કે નાસ્તો મેં તો કહ્યું ખાઈને જો. હવે ખાઈને તો નાસ્તો કરીને જવાનું કે તો નાસ્તાનો આવી તો આવડે ચીહો પાડીએ. અને મને લાગે છે સોમાહાનો દાડો છે, મારા ભત્રીજાઓ આવ્યા છીએ તે એવું લાગે ગોટા જેવું કંઈક બનાવીને ખવડાવવું પડે. પણ હવે ઓને જેમ તેમ કરીને મારે સમજાવવી પડે. બધાનું બોનું કાઢીને તો બાયણે આવ્યો પણ હવે જરાક સમજાવવી પડે. રાગી રહીને ઘરમાં જઈને એને સમજાવું ગોટા બોટાનું કંઈક કરે એમ. મહેમાન આવ્યા છીએ તો મહેમાન સારું. અલી હોભરા એ જપ હું આવું ઘરમાં એમ કહેતો ને. હવે બહુ દાડે મહેમાન આવ્યા તો જરાક ખાવાનું બનાવ્યું હોત તો. અરે ગમે તે બનાય ખાવાનું, નહીં તો નાસ્તો બનાય ગોટા બોટા જેવું જરાક બનાય. મહેમાન આવ્યા છીએ, બહુ દાડે આવ્યા એટલે ગોટા હોટા ખાઈને જોય. બરાબર હે? અરે કલાક તો નહીં પણ ઘડીકમાં વહરાતા આવે તો શું કરવાનું? તમે જોયું ભાઈ ઓમ જ કરે, ઓમ જ કરે. કશું કહીએ એટલે વાહણો બહુ કાહે ને શું કરવાનું કહો? તમે તે દન હમ કર્યા લઈને જ્યાં પણ કશું નહીં, ના ફરક પડે. ના ફરક પડે ના પડ્યો મારું ભાઈ. મોડ મોડે જેમ તેમ કરીને દાડા કાઢવા હતા, દાડા આવ્યા અમારે. કાઠું કોમ. ભૂકાય તારે ભૂકાવું હોય પણ હું આજે મહેમાનને એમને એમ તો નહીં જ જવા દઉં. ભૂકાય તું કશું હતું નહીં. હા એ ઓમ નામ થકવી નાખે, ઓમ નામ જ થકવી નાખે. એક તો આ ઊભું ના થવા હેડાય ના. હા હા બોલ શું કહેતી? મોની ખરી, આખી લડાઈ કરીને મોની તો કરી હા. મોની તો ખરી. હવે તું એક કામ કરો, હું રાજી રહીને કંઈક પાછલા દરવાજે રહીને જાઉં. બરાબર? પાછો અહીં રહીને જે તો એને એમ લાગશે કે આ દુકાનમાં જ્યાં હૈણી ગયા ને બિચારા એમણે બહુ દાડે આવ્યા ને કે અહીં કે અમે શું આવી નહીં હલો આવ્યા ને. પણ તું કશી બૂમો ના પાડી. રાગી રહીને આપણા ગમે તે બનાવું સણન લોટલા આવું તો જે બનાવવું હોય બનાવજે. હા એ તો હું જાઉં રાગી રહીને પાછલા બાયણે થાકી. એ હા 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 એ ભલે ભલે. એ ત્યાં હું જાઉં છું હા દુકાને ગામમાં એ લેતો આવું. હું નહીં મારે હારું હેડ બધું મહેમાન આવે તાણે જ કહેવાનું આવે. અગાઉથી કહ્યું હોત તો ના લેતો આવતો. મહેમાન આવ્યા તાણે કે આ લેતા આવો ને પેલું લેતા આવો ને હેલું લેતા આવો ને આબરું કાઢવા બેઠી મારા હાની હપુસી. મારા હારી બધું ગુદીને બેઠી મોડ મોડ ખાલું નાખતી નહીં પેલી હું વાળલા ઉતા બધું ગુદી કાઢે.
અપોસી ઢંગી નહીં રહેતી ભેડો એવો ને મોહણો એવો મળ્યો છે મને એક ગામમાં દુકાન છે કહ્યું લે શિયોન મારે હારા ખાવાનું કરિયાણું ભરી આલે પણ ભરી આલતા નહીં સાચી ગયો એક તો દુકાન વાળો એવો છે એક વખત કહેલો ઊભો નહીં થતો કલાક ઢૂંચી રહેવાનું તાણે દુકાન ખોલે ને બધું કરે એક તો હેડવાનું મારે સારું બધી વાતે મારે એકલાને હપુસી થોડી ખહતી હોય કે જતી હોય તો સારું એ આ ડોહો મરવાનો થયો તે બધા મહેમાન બોલાયા અને મારે વેઠ વધારી ના હોય તો વેન લાવવા બધાનું બોલાવીને અને એ ગોટાન ચાન બધું કામ કરાવવા માં જોડે એ તો બે ઠેપટ લઈ કરવા ના હોય તો આરો ડોહો મરવાનું થયું પણ સુધર્યું જ ના એને ભોન નહીં આવતું આપો ઘરમાં કઈ સામાન મળે ના અને બધું કઈ લાવવાનું અને આટલી મોંઘવારીમાં મહેમાન તો નવરાશી સરપંચ ના ઘેર તો ઘણું હોય તે આઈ કરી એમના ઘેર કોઈ દમ બોલાવી આપણે તે આપણે નહીં બોલાવાના આ ડોહો વેટ કરાવે રોમ સન તેમ કરે પછી અને પાછી મોટી મોટી વાતો કરી એ ડોહો ચાંદનો જ્યો હજુ લઈને નહીં આવી રહ્યો અમારે ખાલું લેવાનું બાકી ધોરણ પીવડાવવાનું બાકી કેટલું કોમ બાકી છે આ તો મેં મન લઈને બેસી રહ્યા આખો દો ને એમને બીજું કોમ એમ હોય તે ના હોય તો એ ડોહા આઈ ગયા ચણાનો લોટ લઈને તો આ બધું જ લાયો સણનો લોટ લાયો મરસો લાયો બરાબર માય નાખવાનો પેલો સોડા આવે એ લાયો હા તે બે આવો કમ્પ્લીટ તું બનાવજે હા વેઠ ના કરે લો બનાવી દેતા તમે અરે તું યાર વધારાનું ના બોલે તને આટલું કશું કેમ તો આટલું લોબું કરા તું હું કશું કેતો નહીં એટલે મહેમાન બાયણે આયેલા છે તું વાહનો ગહલાઈ બધું કરું છું ને અરે ભાઈ બૈરા મોહન ને બધું કરવું પડે હું મૈયા મનાવાય પાડો આખા જગત નો બૈરો કોમ કર તું એકલી થોડી કોમ કર હાવ ના ના આખા જગત નો બૈરો નહીં કોમ કરતો બાયણે મહેમાન બેઠા હોય તાણ હવે કાકા તો લોટ લઈને આયા મનુ પણ હવે બનશે કે નહીં બને શું ખબર તે વખત તો આપણને તો બરાબર ખવડાયેલા ગોટા પણ હવે જો આવા વરસાદમાં કાકો બનાવી દે ને ગોટા તો મજા પડી જાય પણ કાકા મરચા લાયા કે નહીં મરચા ડુંગળી ને ગોટા કાકી બનાવ તો ને તો કાકી તો બનાવશી જ ને તો જ કાકા છે એટલે બનાવવાના તો ખરા ભાઈ એટલે જ હું તમને ના કહેતો હતો કે આપણે કાકાને તો આપણે નહીં જવું બેરી હું હમ કરીને આવ્યો વિચાર કર કાકા કે 12 મહિના થઈ ગયા છે બરાબર લીધે એમને કાકાની કાકીને ખબર નહીં મારે બંધવાનું થાય કઈ નહીં એ તો કાકી એ તો હમ જાણા છીએ એ તો બનાવી દે બનાવી યાર બેહો કાકા કાચી શું કરે છે અંદર એ પછી એમને ખબર હવે હા એ બરોબર છે હવે 12 મહિને પાછા ભર્યા 12 મહિના લઈ ગયા અમારા એટલે જોઈએ વાત મળી હતી કે હંપી ગયા છે એટલે અમે તો આયા ધીમા ગોટા બનાવી ગોટા ખાવું એમ બરાબર તો એટલે કાકા લાયા છે લોટ હવે કાકી બનાવ શું કરે એ ખબર પડે પછી આપણે બેહો કાકા આવી છે અંદર ઘર માં જ્યાં કાકો આવી તો જ ખબર પડે ને કાકા બોલે ખબર પડી હવે ભાઈ કાકા બે કાકા તમે બહુ અડિયો કાઢો છો ભાઈ મારા નથી બધી વાતો કરાય એમ પછી કયો કેવું પડે ગની લોકો વાતો કરે એવું થાય એટલે વાતો કરવાનું કોઈ મતલબ નહીં બે ગોટા બની અરે ભાઈ અમારે જવું છે ના ના કાકા આ હું પાછા ફરી અલે હવે મો વહરાત જેવા વહરાતમાં ગોટા હારા અલે ભાઈ બે માર ભાઈ તમે ચોથી આવવાના હવે વરે પાછા આયા વરે પાછા આયા છે ચોથી આવવાના ફરી બેહો ને બે હા જવા હે તારે ચોમાસામાં આવ્યા હતા થઈ ગયું આ ભાઈ તો બધા વર્ષે આયા છે તમારે સરપંચ તો મારા આવતા જતા હોય પણ માર તો આવું જ પડે યાર કઈ ના કઈ સરપંચ બિચારો આવે થોડુંક હમ કરી આવીને જાય પાછું હતું એમ એમ છે હા એ પેલો તમારો રોડ પાછો મંજૂર થયો છે હા ભાઈ પાછો કાકા તમારો રોડ મંજૂર કર્યો હા સારું કર્યું ભાઈ હારું તો જવાય એવું નહીં હા નહીં આવું જવાની મારડીઓ કાઢવાની ના થઈ જાય આવું બધે ને એટલું કરાવજો ના થઈ જાય ના હવે આપણે સરપંચ સાહેબ છે એટલે વાંધો નહીં આવે તમે તો અમે 1 કિલોમીટર ગાડીઓ મૂકીને આવ્યા ત્યાં અમારા ગાડી મૂકીને જ આવવું પડ્યું શું કરે પણ અમારા ગામના રસ્તો ખરાબ છે રસ્તો થોડો ખરાબ છે મારો ભાઈ અહીં રહીએ છીએ અમે
હા, ના બરાબર સારું છે બધું બધું અડધી complete ગોમ થોડું સેટું થાય હા હા અડીઓ કાઢવી પડે કશું લેવું હોય તો સરપંચ માટે તમારી રોડ કરી દેજો બરાબર જતા ના આવતા ના કહું શકે થઈ જાય, થઈ કાકા ઘેર ખબર લેવાય અને ગોટા બોટા આપણે રસ્તો ખવાય હોય તો અરે, direct આવી જવાય ને. લીધે થોડુંક આપણે અગવડ કાકાને પડે એકલા ના પાડી. કેમ હા, કાકા જોડે આપણે ફરીએ જાય. આવીએ. ના, વાત રસ્તો સાચી. હોય તો આવી જવાય સીધું. તો હવે આ વિસ્તારમાં તો કાકો દૂર પડી જાય એમ. હા ભાઈ કાકાની તમારી ઉંમર થઈ ગઈ વાતો તારે. ના, હા. બરાબર, એકલા કાકાનું બેહી રહી. complete જ છે પણ એમના કાકી થોડી વધારે બોલે બસ તકલીફ કાકા આવે. લીધે આપણે જવું તો પડે ને ઘરમાં કાકા બે લીધે- વાહનો હોય તો હું કાકા કરવાનું? લીધે મારે આવવું જ પડે પછી હવે અને મારી ફરજ છે દરેકની ખબર લેવી મારી ફરજ છે. તો રસ્તો હમો હોય તો ગાડી હોય તો નજીક આવો તો આપણે ચાલવાનું ના થાય બહુ એમ. અને કાકી જોડે વધારે મગજમારી નહીં કરવાની નહીં, કાકા હું તો બોલતો જ નહીં એને છોકરો રહ્યા તમારા બાર એટલે પછી જે છે એ કાકી છે એમ. અરે ભાઈ આ તો કઈક તો કેવું પડે ને એમ કેવું હા એ કાકી એ બે જે કરી એ ખરું હું સાર લેવા જાઉં બરાબર તો અગન સાર લેવા જાઉં સાર લઈને આવતો સુધી ઢોરણ ખાલું તો ઠીક હા, એ કહું. કાચીની પણ આ પીવડાવવું કા કોદરા ખેહવાના કે વાયદું કરવાનું કશું જ નહીં બે એના બે ટાઈમ ખાવા બનાવવાનું ને ઘરમાં બે રહેવાનું બીજું કશું કામ કરવાનું નહીં હવે કાચી પેલા રી બહુ જતા રહેતા તો બધું સમાધાન કરી એ આલ્યું. ભાઈ મારો ભાઈ આવડાની જતી નહીં આવડે તો ભાઈ બે વખત આયા પછી તો હમું કરી આલ્યું છે વરાથી એટલે કોન્ટી બહુ ફેર થયું પડી ગયું એટલે સારું છે એટલું તો પણ અને થોડું ઘણું તો બોલ્યા કરે કાકા થોડુંક સહન કરી લેવાનું. અરે ભાઈ હા. તમને લાગે એમ બસ. સહન કરી કરીને હું કેટલું કરું એવું થાય આ તો તો ના હોય તો ગાય હોય તો તમે બે જણ હોય તો ગાય આવે હાલ દો પછી તો ભાઈ આટલી ઉંમરે શું કરવાનું પછી તો હપુસો દાડો ના જાય આ તો આટલો ઢોર અંડી દાડો જાય ને હા, અમે બે તો પછી ઘરમાં ના, લડીને મરી લડી, જઈએ લડી. આ તો એક ગાય ના બોને હું ખાલું લેવા જાઉં હૈણી જાઉં પૈણી જાઉં તો મારો દાડો જાય પછી તો ઢોરો ના હોય તો હું એકલો ને એકલો કરું હું ઘરમાં વાત સાચી છે. હે? આપણે ઘરમાં હંપ હોય બે વન તો હેડો ભાઈ કશું કામ નહીં આપણે શાંતિથી કરી લઈએ એમ બરોબર સ્વભાવ તો તીખો છે ને હા. કાઠીનો એટલે બધા કાઠું પડે છે સાચી વાત. બીજું કઈ નહીં. આપણે તો ગયા હતા અમે તો વાતો કરતા કરતા આયા કે કાકી કાકીનો સ્વભાવ તીખો છે પછી શું કરીએ. કાચી પેલા છે એવા છે લે એ તો કાકા નું ઓખ છે એટલે હું તો કે આપણે ના નથી પાડી કે કાકી થોડાક બોલતા છે પણ આ તો બધું એ ખરું. વેઠવું પડે શું કરે શું કરે હા હેડો, ઘરમાં જતો આવું કાકા હે થઈ ગયા ગોટા ત્યાંથી અલ્યો આ તો હજુ તો તમારે લાકડો તો નહીં. આવડા ગોઠવા છે ને મય તેલ નહીં નાખ્યું કશું ને હું મને બેહાડી કેટલાક બેહાડે બે હાડવા પડે ચાંદનો ખાવ હોય તો. કહ્યું ચાંદનો જઈને લોટ ના હોટલી આવ્યો તો હોદી કશું કરતી નહીં આ તે પણ આવો હારા તો જોવા. આ તો વહરાત લાકડા વહરાત વહી નું કામ ગયો. કર આપણું કામ કરવાનું તમે ચમ ભૂષણ હશો તમે કોઈ જાત ખાવા તો ફટ દઈને બનાવી દો છો ખાવા ખાવ હોય તો બનાવી દીધું બેહી. તાણે ચાર મહેમાન આવ્યા હોય તો જલ્દી કોમ નહીં થતું બેહવું પડે તો ખાવ હોય તો. હવે બે ઉપર મેં મને એમ બેહાડ મેળવાના ઘેરાય એમ કરું ને એમ કરું બેહવું પડે લો. અરે તને માતા ખાય તને બનાવો તા તમે. બનાવવા વાળી ચાર માણસ હોય એ તો જો હું કરું. તું તારી આ ટેવ જ ના ભૂલી આખી ટેવ તો જિંદગી ના સંપાતું કરી નહીં. 70 વર્ષની ડોહી ગયડી થાય તો સુધી તારી ટેવ જ ના ભૂલી ભૂખ ખાવાનું આવો. આમ ભૂખાઈ તો મારા ઘરની માં ફાડ્યા છી આવો બધો હારા કોઈ કેટલું વાળા પડે. નહીં લાકડા તો મેલ્યો વહી ગયો બધો. હું હરગાવું. એ તો હરગાવું પડે ચમ તમે હું હરગાવું હરગી છે? આલો લો. કર દો તાર જાતે. જાતે કર દો ગમે તે વાતમાં ખવાય તો ઉઠી જ પડવાની વાત કોઈને બોલવાની દેવાનું કશું નહીં બોલવું જ છે ખાલી. હા અમે ચોથી માં આટલા માથા પડી તો મારી જિંદગીની પથારી ફેરવી નાખી બોલી પછી બોલીને વાતના કઈ સમજણ નહીં જતું રહેવું પડતી છે ને કશું કરવા લાગુ નહીં. ના તમે કઈ નાખો છો તમે બારા લાઈન નાખી દીધા ઢોરોના ઓહો તે કઈ ડુંગરા નહીં ટચેલ્યા. ડુંગરા નહીં ટચી આ લેવા લોકો પોસ વાગ્યાનું ઉઠી. હા ઉઠી પોસ વાગ્યાના લો લો એ આ સુનો આ નાયરે વાહનો બનાવીને ખવડાવો હું તા હેડી. હત મારા હારે ઓને તો કશું કહેવાય ના હવે મારા ઘેર સરપંચ ના સરપંચ આવેલા છે ને ઓને શું કહેવાનું મારે આવું બુથાઈને ભૂકાઈને હેડવા મોડી આમ નમ જ મારા ઘેર કોઈ નહીં આવતું હું મોડું બતાવવાનું કોકના આમાં આ તો રિહેન ઘરમાં નાહી ગયા તો ગોટા બનાવવાની મેં મને ગોટા તો ખવડાવવા પછી હવે મને ગોટા તો આવડતા નહીં બનાવતા પણ કોકના બોલાઈ લાવીને પણ ગોટા તો ખવડાવું મેં મને તો જ ખરો બાકી એ જોવા મારો વટાવ આજે હેડો હતા